ઓક્ટોબરનો મહિનો એટલે તહેવારોનો મહિનો અને દરેક મહિનાની પહેલી તારીખે અમુક નિયમોમાં ફેરફાર હંમેશા થતા હોય છે. તો આ વખતે તહેવારોમાં જે નિયમોમાં ફેરફાર થયા છે કેટલી અસર કરશે એ આજના વિડીયોમાં જોઈએ. હાય, હું છું હેલી. જેમ કે આપણે રેલવેની વાત કરીએ તો રોજના લાખો લોકો રેલવે ટિકિટ બુક કરાવતા હોય છે, ત્યારે એમાં નાનો એવો ચેન્જ પણ થાય તો ઘણી અસર પડતી હોય છે. જેમ કે રિઝર્વેશન ઓપન થતાની સાથે જ એવા લોકો જ 15 મિનિટની અંદર બુકિંગ કરાવી શકશે જેમનું આધાર કાર્ડ IRCTCની સાથે લિંક્ડ હોય. હવે તમે સીધા UPI એપથી પૈસા નહીં માંગી શકો. NPCI એ P2P એટલે કે પર્સન ટુ પર્સનની સુવિધા બંધ કરી દીધી છે, પણ એની સામે ટ્રાન્સફર લિમિટ 1 લાખથી વધારીને 5 લાખ કરી દેવાય છે. LPG સિલિન્ડર્સના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે હંમેશા ફેરફાર થતો હોય છે. કમર્શિયલ સિલિન્ડર્સમાં આ વખતે થોડો ભાવ વધ્યો છે, જ્યારે જે આપણે ઘરેલું સિલિન્ડર્સ હોય છે એમાં કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો. હવેથી જો તમારે આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરાવવા હોય તો પહેલાની કમ્પેરિઝનમાં હવે તમારે થોડા ચાર્જીસ વધારે ચૂકવવા પડશે. આ મહિનેથી સ્પીડ પોસ્ટ પણ મોંઘું થયું છે અને સાથે જ OTP બેઝડ ડિલિવરી જ થશે. હવેથી તમારો ચેક ગણતરીના કલાકોમાં જ ક્લિયર થઈ જશે અંડર કન્ટિન્યુઅસ ચેક ક્લિયરન્સ ફેસિલિટી, જે 2 ફેઝમાં યોજાશે. આ મહિને તહેવારોને કારણે બેંક જે છે કુલ 21 દિવસ બંધ રહેવાની છે, ઇન્ક્લુડિંગ સેટરડેઝ એન્ડ સન્ડેઝ. તો જો તમારે કંઈ બેંકનું કામ હોય તો એ અકોર્ડિંગ જ પ્લાન કરજો, જેથી તમને ધક્કો ના પડે. સો ઓક્ટોબર મહિનાથી જેટલા પણ ફેરફાર થઈ રહ્યા છે, શું એ ફેરફાર તમારા પોકેટ પર સીધી અસર કરશે કે નહીં, અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે ગુજરાત સમાચારને ફોલો કરી લેજો.